વાત કરીએ બનાસકાંઠાના વડગામના તાલુકાના 17 ગામોના તળાવોને ડીડરોલ મુક્તેશ્વર યોજનામાં સમાવેશ કરીને પાણીથી ભરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે 17 ગામના ખેડૂતોએ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી અને જો માંગ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। છેલ્લા 25-30 વર્ષથી મારા વિધાનસભા વડગામના ખેડૂતો, પશુપાલકો અને સર્વ સમાજના લોકોની એક સૂરે માંગણી હતી કે કોઈપણ સંજોગોમાં એના મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં નર્મદાના નીર લાવવામાં આવે। અમે લોકોએ લડીને, રેલીઓ કરીને, અરજીઓ આપીને, આવેદનપત્રો આપીને, આંદોલન કરીને અને સતત વિધાનસભામાં રજૂઆત કરીને 192 કરોડનો પ્રોજેક્ટ મંજૂર તો કરાવ્યો, પણ પાટણના ડિંડોલથી મુક્તેશ્વર સુધી શરૂ થયેલું નર્મદાની કેનાલના નેટવર્કનું કામ એમાં રસ્તામાં આવતા 17 તળાવોનો આ પ્રોજેક્ટમાં સમાવેશ નહીં કરવાના કારણે આ 17 ગામના ખેડૂતો અને સર્વ સમાજના લોકો ખૂબ નારાજ બન્યા છે। એમની નારાજગીની રજૂઆત કરવા જે હું જિલ્લા કલેક્ટર બનાસકાંઠા સમક્ષ આવ્યો હતો અને એક જ માગણી છે કે કોઈપણ સંજોગોમાં 17 તળાવોને ભરવામાં આવે। આવનારા દિવસોમાં આ તળાવો ભરવા બાબતે રાજ્યની સરકાર ટૂંક સમયમાં ઉચિત નિર્ણયની જાહેરાત નહીં કરે તો અમે લોકો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનીશું। અમે લગભગ 20 વર્ષથી આ બધા તળાવો બરાસણ ફતેગઢનું ભરવા માટે, અમારું જેહરની તળાવ બળે અને બીજો તળાવ ભરવા માટે આ લોકો વચનો જ્યારે આપતા હોય છે, પરંતુ પરિપૂર્ણ આજ સુધી થયું નથી। એટલે હમણાં ખેડૂતોને ઘણી જ આર્થિક રીતે આ મોટો ફટકો છે। અત્યારે પશુપાલન ધંધો કરવો હોય તો અમારે ઢોરોને પાવા હોય તો ટેન્કરોથી પાણી લઈને અમે પાણી પાઈએ છીએ। આવી પરિસ્થિતિમાં જો હોય તો અમારે સ્થળાંતર કરવું પડશે। સરકારે આ બાબતે વિચારવું પડશે, ન કે જો આ ભૂખ્યાજનોનો જો અગ્નિ જાગશે તો સરકારનું સત્યાનાશ વાળશે। હું તો વિનંતી કરું છું કે આજ સુધી અમે જે આવેદનપત્ર આપ્યો છે એ તમામ તળાવો ભરાવા જોઈએ। અમારા ખુદના સ્થળ ઉપર જો હું બોલતો હોઉં જૂઠું તો મારા ખુદ સ્થળ ઉપર આવીને તપાસ કરી શકો છો। અમારા ગામમાં ઐતિહાસિક તળાવ, આજથી વર્ષો પુરાણું બરાસણ તળાવ નામનું તળાવ છે। એ મોટામાં મોટું, આખા જિલ્લામાં મોટામાં મોટું 60 એકરનું તળાવ છે, જેને ભરવા માટેની આખી ફાઇલ અમે બરાસણ તળાવમાં જ પાણી નાખવું અને એ તળાવમાં જો પાણી આવે તો આજુબાજુના 25-30 ગામોને ફાયદો થાય એવું છે। અને ભવિષ્યમાં પણ આ તળાવનો સિંચાઈ કરીને મોટી યોજના બનાવવામાં આવે તો પણ લોકોને ફાયદો થાય એમ છે। અને આ તળાવ ભરવા માટે છેલ્લા 20-25 વર્ષથી અમે મહેનત કરી રહ્યા છે, પણ છતાંય આખી ફાઇલ બરાસણ તળાવની જ બનાવી હતી, પણ એ જ બરાસણ તળાવનું નામ નિશાન નથી રહ્યું।